નમસ્કાર મિત્રો, દર્પણ સમાજનું આપણી ચેનલ પર તમારું ફરીથી એકવાર સ્વાગત છે. હું સુધીર સોલંકી આવી ગયો છું તમારી સમક્ષ ફરીથી એકવાર લઈને એક નવો પ્રવાસ અને એક નવો પ્રયાસ લઈને. આજનું ટોપિક આપણું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આજના ટોપિકમાં આપણે ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સની શું જરૂરત છે અને એની પર આપણે થોડું ડિસ્કશન કરીએ. અને કારણ કે એક મોટો તબક્કો આપણા ઇન્ડિયાની વાત કહું આખું એઝ અ હોલ, તો આ વસ્તુને સિરિયસલી નથી લેતો અને એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને લઈને હું આજે તમારી સમક્ષ આવી ગયો છું. ડિસ્કશન કરવા માટે આપણી સાથે રાજેશભાઈ ગોહિલ અને અશ્વિનભાઈ કાતરિયા એ બંને આપણી સાથે છે. આ બંને ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં, જેમ કે રાજેશભાઈ છે મેડિક્લેમમાં સ્પેશિયલાઇઝ છે. ઘણા 11 વર્ષોથી એમણે મેડિક્લેમને લઈને લોકોને હેલ્પ કરી રહ્યા છે. અને તમે અશ્વિનભાઈની વાત કરો તો એમણે પણ LICમાં એમણે કાર્યરત છે. તો એમણે એક પ્રોફેસર તો છે પણ સાથે સાથે LIC જે છે એમાં પણ એમણે કાર્યરત છે. તો આ આખું ઇન્ફોર્મેશન હું તમને આપું, એમની સાથે આપણે ડિસ્કસ કરીએ અને જોઈએ આપણે કે આના ઇમ્પોર્ટન્સ શું છે અને આપણે કોઈ નવી માહિતી મળી શકીએ. તો ચાલો આપણે એમને મળીએ. તો થેન્ક યુ સો મચ, તમે સૌથી પહેલાં તો તમારો ટાઈમ આપ્યો. આપણે હવે ડાયરેક્ટલી આજના ટોપિક પર જઈએ. ટોપિક આજનો એમ છે કે આપણે ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, આ બધી ટર્મ્સ જે છે એ અમુક લોકો માટે નવી છે. તો એનું સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન આપો કે અશ્વિનભાઈ, હું તમને અગર પૂછું કે ઇન્સ્યોરન્સ એઝ અ હોલ ટર્મ, લેટ ઇટ બી એનીથિંગ, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, એનીથિંગ, તમારા હિસાબથી એનું વન લાઇન ડેફિનેશન શું છે? ઇન્સ્યોરન્સ તો મારા હિસાબથી આજના સમયમાં ઇન્સ્યોરન્સ એ વ્યક્તિનો દાગીનો છે. વેરી ગુડ. તો જેમ દાગીનો વ્યક્તિને કોઈ કપરો સમય આવી ગયો તો એમાં કામ આવે, તો એવી રીતના ઇન્સ્યોરન્સ બી એને કામ આવી શકે છે. બરાબર. અગર જે અશ્વિનભાઈ સાથે હું સહમત છું કે એમણે જે બોલ્યા કે દાગીનો, પહેલાંના લોકો જે આપણા જે વડવાઓ હતા એ દાગીનો એ માટે જ રાખતા કે મુસીબતના સમયે કામમાં આવનારી વસ્તુ. બરાબર. તો ઇન્સ્યોરન્સ પણ સેમ જ છે કે અત્યારે એને બેકઅપ માટે રાખવામાં આવે છે કે કોઈ દિવસ કોઈ મુસીબત આવી તો ઓન ટાઈમ આપણે બીજે કંઈ હાથ લાંબો કરવા ન જવું પડે અને એને આપણે ઓન ટાઈમ યુઝ કરી શકીએ. તો આટલું ઇઝી છે. એટલે સમજો ફોર એક્ઝામ્પલ આજે મેં ઇન્સ્યોરન્સ લીધું છે તો એ સાચે આવા ટાઈમે કામ આવે છે કે પછી? કારણ કે અમુક લોકોને કન્ફ્યુઝન છે કે ઇન્સ્યોરન્સ લઈ લીધું મેં આજે, ઠીક છે, પણ પછી મને હવે કેશમાં પૈસો પડ્યો તો હું જઈને યુઝ કરી શકું, પણ ઇન્સ્યોરન્સનું એવું છે તરત એવી હેલ્પ મળે છે? ડિપેન્ડ કરે છે કે એ કયા ટાઈપનું ઇન્સ્યોરન્સ લીધું છે અને રાઈટ પર્સન પાસેથી એ વસ્તુ કરવી કે ઓન ટાઈમ મને સર્વિસ મળે, ઓન ટાઈમ એ વ્યક્તિ મારી પાસે મને આવીને સમય આપે, એનો એ બહુ જરૂરી છે. એટલે હું કંઈક કહેવા માંગીશ, ઇન્સ્યોરન્સ લેતી વખતે ઇન્સ્યોરન્સ કોના પાસેથી લો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે ઓનલાઈન ઇન્સ્યોરન્સ લો છો તો તમને કોઈ કોન્ટેક્ટ પર્સન નહીં મળશે. અને અગર ઓનલાઈન ઇન્સ્યોરન્સ લીધા પછી અગર તમને કંઈ તકલીફ પણ થઈ તો તમને કોઈ મદદ યા તો હેલ્પ નહીં મળશે. તો ઇન્સ્યોરન્સ બેટર છે કે તમને કોઈ જાણીતા વ્યક્તિ પાસેથી લો જેના પર તમને ભરોસો હોય, જે તમને સમજાવે કે ઇન્સ્યોરન્સના ફાયદા છે, આ ગેરફાયદા છે. ગેરફાયદામાં એવું કે એની કંઈક ટર્મ્સ અને કન્ડિશન્સ હોય. કેમ કે કોઈ બી કંપની તમારા પાસેથી 5,000 લઈને 5 લાખનો ખર્ચો તમારો આપે તો કંપની બી તો કમાવા બેઠી છે. તો કંપની પાસે બી એવા ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે. જે ટર્મ્સ એન્ડ કન્ડિશન અગર તમે ફૂલફિલ કરશો તો નો ડાઉટ તમારે ઇન્સ્યોરન્સ ક્લેમ મળશે ને મળશે. બરાબર છે. તો આ ઇન્સ્યોરન્સ આપણે જે વાત કરી રહ્યા છીએ તો એની નીડ શું છે? એટલે આજના સમયમાં ઇન્સ્યોરન્સની જરૂરત છે અને અગર છે તો શું કરવા છે? હવે મને તો ખબર છે પણ હું ઓડિયન્સ માટે આ પૂછી રહ્યો છું ક્વેશ્ચન કે ઇન્સ્યોરન્સની જરૂરત શું છે? ઇન્સ્યોરન્સની જરૂરત તો કાલે પણ હતી, આજે પણ છે ને આવતીકાલે પણ રહેવાની છે. કેમ કે ઇન્સ્યોરન્સ એક તમારો ત્રીજો છોકરો છે. કેમ કે આજકાલ કહેવાય ને કે મારા 2 છોકરા સારા હમદો અમારે. તો અગર તમે 2 છોકરા તમારા પાસે છે, એક છોકરો એક છોકરી, વોટ એવર ધ કેસ, તો ત્રીજો છોકરો તમારો ઇન્સ્યોરન્સને બનાવો. કેમ કે અગર કાલ સવારે તમને કાંઈ થયું એઝ અ પેરેન્ટ તો તમારો ત્રીજો છોકરો એ 2 છોકરાને તમારા ધ્યાન રાખશે. સાચી વાત છે. સેમ વસ્તુ અગર જોવા જઈએ તો ઇન્ડિયન ગવર્મેન્ટ રિગાર્ડિંગ ઇન્સ્યોરન્સ શું કરે છે ખબર નહીં, એટલી સિરિયસ નથી. પણ ફોરેન ગવર્મેન્ટ્સ એના પર બહુ કાર્યરત છે. કેમ કે તમે જોવા જશો તો હરેક પ્રકારનું ઇન્સ્યોરન્સ ત્યાં કમ્પલ્શન છે. રાઈટ. યુ નીડ હોમ ઇન્સ્યોરન્સ, બાઇક ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટોટલ ઇન્સ્યોરન્સ, તમારી દરેકે દરેક વસ્તુ ઇન્શ્યોર્ડ હોવી જરૂરી છે ત્યાં. રાઈટ. પણ અહીંયા આટલું સ્ટ્રિંજન્ટ નથી, એટલા માટે માણસો આને હલકું લે છે. હા, અને ખાલી અહીંયા અગર કોઈ વસ્તુને હલકું નથી લેતા તો એ છે બાઇક ઇન્સ્યોરન્સ.
બાઇક ઇન્સ્યોરન્સ લોકો શા માટે કરાવે? પોલીસ પકડશે, ફાઇન ભરવો પડશે, એ માટે બાઇક ઇન્સ્યોરન્સ કરાવે છે. તો પોતાની બાઇકનું આટલું લાગે છે પણ પોતાના જીવનું આટલું નથી લાગતું લોકોને. એમાં પણ કઈ લોકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરે છે. હા, પોતાનું શું? હા, અને ઘણા લોકોને ખબર બી નથી હોતી બાઇકમાં 2 ટાઈપના ઇન્સ્યોરન્સ આવે છે, એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને એક કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં કેવું હોય, અગર તમે કોઈને સપોઝ ઠોકી દીધી યા એક્સિડન્ટ થઈ ગયું તો સામેવાળા વ્યક્તિને ક્લેમ મળશે, તમને કાંઈ નહીં મળશે. એ થર્ડ પાર્ટીનું તમે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું જોઈને તમે થર્ડ પાર્ટી લેવા જશો તો એના આ ગેરફાયદા છે. પણ જ્યારે તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લો છો એના 200-300 રૂપિયા ઉપર હશે, જેમાં તમારું કવર, તમારી બાઇકનું કવર પણ મળશે તમને. આજની તારીખમાં એઝ અ યંગ ચાઇલ્ડ મારે પોતાની જાતને એક સવાલ પૂછવો બહુ જરૂરી છે કે આગળ જતાં અગર મારા પેરેન્ટ્સને કંઈ થયું તો એમ આઈ કેપેબલ, પણ અગર મને કંઈ થયું તો મારા પેરેન્ટ્સ કેપેબલ છે, બરાબર, એ લોકો મારી સારવાર કરાવી શકશે, બરાબર. પણ એઝ અ ચાઇલ્ડ એમને કંઈ થયું તો એ હોસ્પિટલાઇઝેશનના બિલને કે પછી આફ્ટર હોસ્પિટલાઇઝેશનના બિલને પહોંચી વળવું એમ આઈ કેપેબલ? કેમ કે આજની તારીખમાં કોઈ પણ વ્યક્તિ ગવર્મેન્ટ હોસ્પિટલમાં સારવાર કરાવતી નથી. મજબૂરીમાં કદાચ જાય પણ આમ ઈચ્છા ન હોય, ધેટ્સ અ રેર કેસ. અને જે સારવાર જોતી હોય એ મળતી નથી. અને અશ્વિનભાઈ કેવું થાય છે ને કે ગવર્મેન્ટ હોસ્પિટલ ઇઝ લાઈક હેલ. આપણે ત્યાં જવું પસંદ નથી. અને આપણને ખબર છે અગર આપણી ફેમિલીનો કોઈ માણસ અગર ને આ થઈ ગયો તો જયા વગર છૂટક્યો પણ નથી હોતો. અને માણસ તો હેરાન થાય છે પણ સાથે સાથે એની સાથે જે રહેવા વાળો વ્યક્તિ છે કે ઘરવાળા, એ લોકો બહુ હેરાન થાય છે. એક ટાઈપનો આપણામાં કહેવત છે ને કે બહુ જોડા કરાવે. ઇટ્સ નોટ ઓનલી ઇન ગવર્મેન્ટ હોસ્પિટલ બટ ઓલ્સો ઇન પ્રાઇવેટ હોસ્પિટલ પણ સેમ કેસ છે. કેમ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલાઇઝ થાય તો એ વખતમાં પૂરી ફેમિલી બીમાર થઈ જાય છે. સાચી વાત છે. કેમ એની પાછળ જ હોવું જોઈએ, કમ્પલસરી એક માણસ ત્યાં હોવો જોઈએ, કામ ધંધા છોડી દેવા પડે, એનું સ્ટ્રેસ, પર્સનને શું થશે અગર એટલા ત્યાં હોસ્પિટલાઇઝેશનના દિવસ વધ્યા તો કામનું શું થશે, જોબનું. હા, આપણે જોબ આજનું પર્સનલ માં જે પ્રાઇવેટમાં કામ કરે છે એ લોકોનું એ જ છે ને, 1 દિવસ 2 દિવસ કોઈ પણ કામ વાળા તમને કહેશે ભાઈ વાંધો નહીં તું પેલા ફેમિલીની ધ્યાન આપ. પછી અગર એ 3-4 દિવસ થઈ જાય એટલે પછી કહેશે ભાઈ કોઈ બીજાને એડજસ્ટ કર, તું કામ પર આવી જા. અને આજની આ જે કોવિડ સિચ્યુએશન છે એમાં જોબ બધા માટે જરૂરી છે. એટલે માણસને ક્યારે ફસાઈ જાય છે. અને ઘરમાં જે છોકરા હોય છે ને એની હાલત કેવી થઈ જાય છે કે ભાઈ અગર જો કામ પર ન જાય તો ન્યાનું પ્રેશર, અગર ઘરે ન રહે કે જો ઘરનો છોકરો તેને ઘરે ધ્યાન નથી આપતું. એટલે આ બહુ કપરી પરિસ્થિતિ આવી જાય છે. અને કોવિડ સિચ્યુએશનની વાતથી એક પોઈન્ટ મૂકવા જેવો જરૂરી છે આજની તારીખમાં કે આફ્ટર કોવિડ જે લોકોને ગવર્મેન્ટ જોબ હતા ત્યાં કોઈ ઇસ્યુ હતા કે નહીં ખબર નહીં, પણ જ્યાં પ્રાઇવેટ જોબ છે ત્યાં ક્વેશ્ચન માર્ક ઉભો છે. સાચી વાત છે. બરાબર. આજે લોકોને પોતાનું કહીએ ને કે ડેલી નીડ્સ પૂરી કરવી પણ પોસિબલ નથી, મુશ્કેલ થાય છે. અમુક માણસો પાસે તો જોબ પણ નથી. આફ્ટર જે ઓલરેડી જે લોકોએ ઈએમઆઈસ કરેલા હોય, જે લોકોએ બર્ડન્સ કરેલું હોય, બરાબર, નોકરીના ભરોસે, અને અચાનક ડ્યુ ટુ પેન્ડેમિક એ લોકોના જોબ ગયા, બરાબર છે. તો ઓલું બધું જે લાઈન કરેલું છે કે નહીં મારા સેલરીમાંથી જશે એ બધું, પણ એ બધું સ્ટોપ થઈ ગયું. ફ્યુચરનો પ્લાનમાં મારી પાસે અમુક રકમ હોવી જરૂરી છે. રિઝર્વ કે આપણે બાઇકમાં રિઝર્વ ફંડ, યસ એક્ઝેક્ટલી, રિઝર્વ પેટ્રોલ રાખીએ એમ રિઝર્વ ફંડ રાખવું જરૂરી છે કે ઇન કેસ કોઈ એવી મુસીબત ઊભી થઈ ગઈ એ વખતે મારી પાસે રિઝર્વ ફંડમાંથી અમાઉન્ટ કાઢવી જરૂરી છે. બરાબર. તો મારી ડેલી જે સેલરી આવતી હોય સેલરીમાંથી કેટલા ટકા શું કરવું જોઈએ એ સમજવું બહુ જરૂરી છે આજની તારીખમાં. જે લોકો સારું કમાય છે એનું તો પ્રોબ્લેમ છે નહીં, આપણે અફોર્ડ કરી શકીએ છીએ. પણ સમજો તમે અગર મારું એક્ઝામ્પલ લ્યો કે એક ઓડિયન્સના થ્રુથી વાત કરું, ભાઈ નવો જોબ પર લાગ્યો છું, હજી હું 20-22 વર્ષનો કોઈ હોય વ્યક્તિ, હવે એને ઇન્સ્યોરન્સ કઢાવવું હોય પણ ઇન્સ્યોરન્સના એ પ્રીમિયમ ન ભરી શકે તો એવા વ્યક્તિને તમે શું સલાહ આપો? ચલો મારી ફાઇનાન્શિયલ કન્ડિશન નથી તો હું ઇન્સ્યોરન્સ કઈ રીતના કાઢું? તો પછી મને તો એક જ રહેશે કે ભાઈ મારા ઓફિસમાંથી જે ઇન્સ્યોરન્સ આપે છે 1-1.5 લાખનું, એમાં મને ખુશ રહેવાનું છે, બરાબર. તો તમે એ લોકોને શું સલાહ આપો છો કે જેની ફાઇનાન્શિયલ કેપેસિટી નથી એ લોકોને? તો આપણી સમાજમાં પહેલી વાત તો એ અગર કોઈ એમ કહે ને કે મારી ફાઇનાન્શિયલ કેપેસિટી સારી નથી, ત્યારે મારા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, તો એને એ પૂછો કે તારા ખોટા ખર્ચા કેટલા છે. સાચી વાત. તો ખોટા ખર્ચા અગર હશે તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હશે ને હશે જ. અગર એ પોતાના ખર્ચા પર કંટ્રોલ રાખતો હશે, અગર 2 વસ્તુની જરૂર હોય તો 4 વસ્તુ ના લેતો હશે તો એના પર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો હશે જ નહીં. અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ફ્યુચરમાં મોટી ના આવે એ માટે આજથી તૈયારી કરી રાખો કે તમે થોડા ફાઇનાન્સ મતલબ પૈસા સાઈડમાં રાખો ઇન્સ્યોરન્સના નામ પર.
કારણ કે જે ફ્યુચરમાં તમને શું થવાનું છે તમને પણ નથી ખબર, કોઈને પણ નથી ખબર, પણ ફ્યુચરમાં કંઈક થઈ ગયું તો તમારું ધ્યાન રાખશે આ તમારા સાઈડમાં રાખેલા પૈસા. તો ઇન્સ્યોરન્સ તો કોઈ બી નાની ઉંમરનો વ્યક્તિ 20 કે 22 કે ભલે એને આજે કમાવાનું ચાલુ કર્યું છે, આજે અગર કમાવાનું ચાલુ કર્યું છે એનો પગાર 1000-2000 તો હશે ને, મિનિમમ 8 થી 10,000 તો કોઈનો બી ફ્રેશરનો પગાર પણ હશે. તો 8 થી 10,000 માંથી અગર એ મહિનાનો 1000 રૂપિયા સાઈડમાં મૂકી શકે છે તો એ પણ ઇન્સ્યોરન્સ લઈ શકે છે. હું અશ્વિનભાઈના મુદ્દાથી સહેમત છું કે આપણી સમાજમાં બહુ એવા ઓછા ઘર હશે કે જ્યાં ફાઇનાન્શિયલ કન્ડિશન નહીં હોય. આજે દરેક ઘરમાં તમે 1 થી 2 બાઈક જોશો, દાગીના જોશો. આજે છોકરો પહેલાં જ્યારે કામ પર લાગશે ને ત્યારે એના ડ્રીમ્સ માટે વિચાર કરશે, ના કે એના ફ્યુચર માટે, સિક્યોરિટી માટે વિચાર કરશે. અને આજકાલ તો કેવું છે, નવી જોબ લાગી તો પહેલા એ શું કરશે, બાઇક નીકાળશે. સાચી વાત. 1 વર્ષ કામ કર્યું, 6 મહિના કામ કર્યા, ચલો હવે હું બાઇક લઈ લઉં, હવે હું તો કમાવા લાગ્યો છું. અને એ પણ બાઇક પણ એવી નહીં કે જરૂરત પૂરતી, 1-1.5 લાખની તો 1-1.5 લાખની તો કમસે કમ બાઇક લેશે જ. 1 લાખ, 2 લાખ, 3 લાખની હોય તો બાઇક બી 1 લાખની નીચે મળતી નથી. તો એ પોતાની જરૂરિયાત શું છે એને સમજતો નથી. એ બાઇકનો હપ્તા 3,000-4,000 મહિનાના ભરશે, એ ચાલશે, પણ મહિનાના સાઈડમાં અગર 1,000 રૂપિયા મૂકવાનું કહીશું કે જે એનું ફ્યુચર સિક્યોર કરી શકે છે, એની ફેમિલીનું ફ્યુચર સિક્યોર કરી શકે છે, તો એ એને નથી કરવું. અને એને 1,000 રૂપિયા સાઈડમાં મૂકવાની વાતથી એને એમ લાગે છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ છે. સેમ વસ્તુ એમાં થોડોક મુદ્દો એ ઉમેરાય કે બાઇકની જોડે આ જે મોંઘા ફોન, હા, જ્યારે છોકરો નવો કામ પર લાગ્યો કે 18-20 વર્ષનો થયો એટલે કમ્પલસરી કાં તો મા બાપને હેરાન કરશે, કાં તો પોતે ખર્ચો કોઈ નાનું મોટું કામ કરીને પણ ફોન લેશે. બરાબર. આજે ઓછામાં ઓછા મોર દેન 50,000 થી ઉપરના બધાની પાસે ફોન હશે. સાચી વાત. ત્યારે આપણે એમ નથી વિચાર કરી શકતા કે વોટ અબાઉટ ઇન્શ્યોર માય ફેમિલી અને મારી પોતાની જાતને હું ઇન્શ્યોર કેવી રીતે કરી શકું. અને અશ્વિનભાઈ, રાજેશભાઈ, મને એમ નથી લાગતું કે ઇન્સ્યોરન્સનું આપણા સમાજમાં લોકોને એક કહે ને કે જ્ઞાન નથી. એ લોકોને એમ લાગે છે કે ઇન્સ્યોરન્સ એટલે મને વર્ષનું લાખ રૂપિયા ભરવું પડે, કે ઇન્સ્યોરન્સ એટલે મને અમુક રકમ ભરવી પડે. તો એકચ્યુઅલમાં અગર સમજો એઝ અ યંગ પર્સન અગર હું નવો જોબ પર લાગ્યો છું, મારી ઇન્કમ એકદમ લિમિટેડ છે, નવો કામ પર લાગ્યો છું, તો વોટ ઇઝ ધ મિનિમમ વિચ આઈ કેન સેવ એઝ અ લાઈફ ઇન્સ્યોરન્સ? લાઈફ ઇન્સ્યોરન્સમાં એક સારા પ્લાનમાં, ઠીક છે, સારા પ્લાનમાં કેટલાથી સ્ટાર્ટ થાય અગર મને કોઈ ઇન્સ્યોરન્સમાં એનરોલ થવું હોય તો? બરાબર. તો આપણે અગર કોઈ નવો જોબ પર લાગ્યો છે કોઈ વ્યક્તિ, તો એનો પગાર 8 થી 10,000 થી કમ તો ઓછો ને, મિનિમમ એનાથી ઓછો તો હશે ને. તો એને હું સજેસ્ટ કરીશ કે મહિનાના 1,000 તું સેવ કર. એક તો એ વ્યક્તિમાં સેવિંગ કરવાની હેબિટ નહીં પડી હશે, કેમ કે આપણા સમાજના જે ઓલ્ડ એજ લોકો છે, આપણા જે પૂર્વજો, એમને પાસે એક સેવિંગ હેબિટ હતી, બચત કરવાનું એમના પાસે એક જ્ઞાન હતું. પણ આજકાલની જનરેશનમાં બચત કોઈ નથી કરતું. આજે કમાશે, આજે જ ઉડાવશે. તો અગર ઇન્સ્યોરન્સ લે છે તો એક તો એની પોતાની સેવિંગ હેબિટ પાડે છે, અને બીજું એની ફ્યુચર બી સિક્યોર કરે છે કે કાલ સવારે એને કંઈ થઈ ગયું યા એની ફેમિલીને કંઈ થઈ ગયું તો કોઈક છે હેલ્પ કરવાવાળું, તો એ સમયમાં એને બીજા પાસે હાથ લાંબો કરવાની જરૂરત નહીં પડશે. અરે વધારે નહીં તો આપણે અગર આપણા મમ્મી પપ્પાનું પણ સાંભળીએ ને તો એ લોકો એમની લાઈફ બહુ સારી રીતના પ્લાન કરી છે. મને તો હંમેશા એમ જ લાગે છે કે એ લોકો જે રીતના જીવ્યા અને જે રીતના પ્લાન કર્યું આપણા માટે ઘણું અઘરું છે. મે બી બીકોઝ કોમ્પિટિશન વધી ગઈ છે, મે બી બીકોઝ અધર ફેક્ટર્સ વધી ગયા છે, પણ આપણે એ લોકોનું પણ અગર થોડું ઘણું સાંભળશું ને, વધારે નહીં, જે રાજેશભાઈ કે છે એ તો બહુ સારી વાત છે. અગર એટલું કોઈ કરી લે તો એનું તો જીવન સુધરી જ જાય, પણ અગર આટલું નહીં પણ તમે એક નાનો મોટો પણ અગર પ્લાન કરશો ને તો પણ તમારું લાઈફ એક સ્ટેબલ ચાલશે, અને જરૂરત છે એ વસ્તુની. હવે બીજી વસ્તુમાં હું તમને પૂછવા માંગુ છું કે મને ઇન્સ્યોરન્સમાં મને ઇન્વેસ્ટ કરવું છે પણ મને નોલેજ જ નથી. બરાબર છે. કેટલા પ્રકારના ઇન્સ્યોરન્સ હોય છે કે શું છે, અને મારો સાથે ફ્રોડ થઈ ગયો કે એવું કાંઈ થઈ ગયું, તો એની માટે તમે શું સજેસ્ટ કરો છો? ફ્રોડમાં તો પહેલી વસ્તુ કે જ્યારે આપણે કોઈ નજીકના પર્સનથી જ્યારે કરતા હોઈએ તો નજીકના પર્સન સાથે એ બધી વસ્તુ કરવા સાથે આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન પોતે વાંચીને પોતે સ્ટડી કરવી જરૂરી છે. બરાબર. ભલે પછી મારી નજીકનો કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે હું એની પાસેથી કોઈ ઇન્સ્યોરન્સની વસ્તુ લઉં તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન રીડ કરવા બહુ જરૂરી છે. બરાબર. એઝ અ ગવર્મેન્ટ ધેર ઇઝ અ 1 month એનો પીરિયડ હોય છે કે તમે એને કેન્સલ કરી શકો છો. બરાબર. તો જ્યારે તમે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં તમને કંઈ ઉપર નીચે લાગ્યું હોય ને તો તમે પર્સન જોડે એ પ્લાન તમે કેન્સલ કરી શકો છો. બરાબર. જે કોઈ કરતું નથી આજની તારીખમાં. તો રાજેશભાઈ અને અશ્વિનભાઈ, હવે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે ચલો હું તો આજે ફોર એક્ઝામ્પલ હું આજે પ્રાઇવેટ જોબ પર છું, બરાબર છે, મારો 10,000 પગાર છે. હવે એમાં મારી જે કંપની છે ને, જે પણ કંપની હશે એ મને ઓલરેડી ઇન્સ્યોરન્સ કાઢીને આપે છે, બરાબર છે.
તો હું પછી અલગથી ખર્ચો શું કામ કરું? કારણ કે એક તો પહેલાથી મારો પગાર ઓછો છે, હું પ્રાઇવેટ જોબ કરું છું, કાં તો પછી હું ગવર્મેન્ટ જોબ કરું છું. કારણ કે ગવર્મેન્ટ જોબમાં તો મને 5 લાખનું 6 લાખનું ઇન્સ્યોરન્સ મારી ફેમિલીનું છે, તો પછી હું આ બધી ઝંઝટમાં શું કામ પડું? શું જરૂરત જ નથી ને મને કરવાની. એમાં બે સવાલ જોવા જ બહુ જરૂરી છે કે જ્યારે પ્રાઇવેટ જોબ હોય બરાબર, તો પ્રાઇવેટ જોબમાં એના ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણવા જરૂરી છે કે એના ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં શું શું કવર થશે, શું કવર નહીં થાય. સેકન્ડ થિંગ, ગવર્મેન્ટમાં એ મને કેશલેસ મળશે, ઓન ટાઈમ મળશે. અગર ઓન ટાઈમ નહીં મળ્યું, કેશલેસ નહીં મળ્યું, તો 2-5 લાખ કોઈના ઘરમાં નથી હોતા. બરાબર. અને આજની તારીખમાં એ 2-5 લાખનું જે ઇન્ટરેસ્ટ જ્યારે ભરવાનો સમય આવે તો ભાઈ ફેમિલી ત્યાં ઝીરો થઈને ઊભું રહી જાય છે. સાચી વાત. એટલે આજે શું થાય છે, આપણા જે પ્રાઇવેટમાં જોબમાં જે લાગે છે ને, એ લોકો તરત ખુશ થઈ જાય છે કે ભાઈ મારી કંપની ઇન્ડક્શનમાં કહી દીધું કે ભાઈ કંપની ઇન્સ્યોરન્સ 1 લાખ રૂપિયાનું છે, તો એમાં મને એમ લાગે છે કે હું જગ જીતી ગયો. બરાબર છે. હવે 1 લાખની ઉપર તો મને ક્યારે કાંઈ થવાનું નથી. પણ એકચ્યુઅલમાં જ્યારે થાય છે એમ કે ભાઈ આપણને જ્યારે આજની તારીખમાં અગર હોસ્પિટલમાં પગ મૂક્યો તો 1 લાખ રૂપિયા ક્યારે બિલ થઈને ઊભો રહી જશે એનું કોઈ ગેરંટી છે જ નહીં. 2 થી 3 દિવસ. બરાબર છે. અને અગર ગવર્મેન્ટનું તમને પૂછું અશ્વિનભાઈ સ્પેસિફિકલી, તો ગવર્મેન્ટમાં છે એ લોકોને શું જરૂરત છે? ગવર્મેન્ટમાં છે એ લોકોને બી જરૂરત છે, કેમ કે ગવર્મેન્ટમાં તમને કેશલેસ મળે છે કે નહીં એ તમે જાણકારી નીકાળો. સો ગવર્મેન્ટમાં જે ઇન્સ્યોરન્સ મળે છે એ ઇન્સ્યોરન્સ તો હું અગર કહું તો એ નકામું જ હોય છે મોસ્ટ ઓફલી. કેમ કે અગર સપોઝ આજે કોઈ હોસ્પિટલાઇઝેશન થયું તો આજે તમને કેશલેસ નહીં આપશે એ ફેસિલિટી તમને. તો એ માટે પોતાનું ઇન્સ્યોરન્સ તમે પોતે કરાવો. અગર કંપની પાસેથી કરાવેલું છે એને ગ્રુપ ઇન્સ્યોરન્સ કહેવાય છે, જે ઘણાને ખબર નહીં હશે. તો એ ગ્રુપ ઇન્સ્યોરન્સના ટર્મ્સ એન્ડ કન્ડિશન તમને ખબર જ નહીં હશે, કેમ કે તમારા હાથમાં ક્યારેક કોઈ પેપર નહીં આવ્યું હશે કે તમારું બી ઇન્સ્યોરન્સ છે. ખાલી તમને ફેસ ટુ ફેસ ખબર હશે, ઓરલી ખબર હશે કે તમારું ઇન્સ્યોરન્સ નીકાળેલું છે. પણ જ્યારે એકચ્યુઅલમાં તમે ક્લેમ કરવા જાઓ છો તો એ ક્લેમ માટે તમને રખડાવે છે. અને ચલો એ ક્લેમ થઈ પણ ગયો તો પણ 5 એટલે એ 5 લાખનું ઇન્સ્યોરન્સ છે મારા હિસાબથી, જેટલું મને ખબર છે. અગર વધારે હોય તો કમેન્ટ કરજો કોઈ, પણ મારા હિસાબથી 5 વર્ષનું 5 લાખનું સમથિંગ ઇન્સ્યોરન્સ છે. અને આજે આપણને ખબર છે ગવર્મેન્ટમાંથી અગર કોઈ પૈસો કઢાવવો છે તો એ કમસે કમ સારો એવો ટાઈમ લેશે. અગર તમે બહુ લકી હશો તો કદાચ 6 મહિને તમારા હાથમાં પૈસા આવે. બાકી મારો પર્સનલ એક્સપિરિયન્સ જે છે, મારા ખ્યાલથી 1-1.5 વર્ષ એ લોકો આ ફાઇલ આમ ગઈ છે તેમ ગઈ છે કરતા અને કોઈના ઘરે અગર એટલો પૈસો કેશમાં પડ્યો હોય અને એને ઇન્વેસ્ટ કર્યો છે, ઇન્વેસ્ટ જ કહેવાય એને તો વાંધો જ નથી. પણ બાકી અગર આપણે ફેમિલી કાં તો ફ્રેન્ડ કાં તો કોઈ પાસેથી લઈને અગર આપણે આપ્યો છે આમાં, એમાં એક મેથ્સ જોવા જાઓ તમે કે 2 લાખનું બિલ થયું હોય બરાબર, અને મેક્સ ટુ મેક્સ 3% નું ઇન્ટરેસ્ટ ગણવું બરાબર, તો કોઈ પાસેથી આપણે લીધા છે વ્યાજે 3% જે હોતું નથી 5 થી શરૂ થાય છે, 6000 રૂપિયા ઇન્ટરેસ્ટ થયું બરાબર. અને 1 વર્ષ સુધી અગર મને ક્લેમ નહીં મળ્યો તો મારા 72,000 તો ખાલી ઇન્ટરેસ્ટ ગયું, ચડાવ જ એના પર. સાચી વાત. અને ઓલી રકમ ગઈ અલગ બરાબર. અને ગવર્મેન્ટ પાસેથી મને કેટલો ક્લેમ આવશે હજી સુધી મને ખબર નથી, અને ફફડાટ રહેશે મળશે કે નહીં મળશે, અને ત્યાં વ્યાજ ચડી રહ્યું છે અલગ. અને આજની તારીખમાં કોઈ પણ ઓપરેશન લાખ રૂપિયાથી નીચે થતા નથી. બરાબર. અને હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ અગત્યનો જે મને પહેલા હંમેશા આ વસ્તુ હેરાન કરતી હતી કે ભાઈ આજે મેં ઇન્સ્યોરન્સ કઢાવ્યું, મેં 10 વર્ષ સુધી પૈસા પણ ભર્યા, પણ મને કાંઈ ન થયું તો એ પૈસા તો વેસ્ટ જશે, એ તો વેસ્ટ જ જશે પૈસા. બરાબર. ફોર એક્ઝામ્પલ મેડિક્લેમ છે તો 10 વર્ષ સુધી મેં યુઝ નહીં કર્યું, તો તમારું આની ગણતરી શું છે? બરાબર. તો એમાં એક સવાલ હું એવી વ્યક્તિને પૂછવા માંગીશ જે આ સવાલ કરશે કે સપોઝ તમે વર્ષનું મિનિમમ 10,000 તમે પ્રીમિયમ ભરશો તમારી ફેમિલી માટે. આપણે 20,000 પકડીએ ચલો, તો 20,000 અગર તમે પ્રીમિયમ ભર્યું 1 વર્ષનું, સપોઝ તમે 10 વર્ષ સુધી ભર્યું, તો 10 વર્ષ સુધી તમે કેટલા ભર્યા? 2 લાખ. પણ તમને આજે ગેરંટી છે કે આવતા 10 વર્ષમાં તમને કાંઈ ન થશે? એવી ગેરંટી તો છે જ નહીં. તો અમે તમને એવી ગેરંટી આપી છે, અમે મતલબ કંપની જે તમારું ઇન્સ્યોરન્સ કાઢાવી છે કે તમને ક્યારે બી કાંઈ પણ થયું તો તમને 5 લાખથી 10 લાખ સુધીનો અમે કવર આપીએ છીએ. પણ અગર કાંઈ નથી થયું તો એ કંપની પૈસા તમારા રાખશે, નો ડાઉટ. તો અગર તમે સપોઝ એનું મેથ્સ જોયું તો 10 વર્ષમાં તમે કમસે કમ 2 લાખ સુધી પ્રીમિયમ ભર્યું, અને 2 લાખ એક સાથે પણ નહીં, ટુકડા ટુકડામાં જશે, તમને ખબર પણ નહીં પડશે. તમે અગર મહિનાના જો તો 1,000-2,000 ની આસપાસ આવશે અગર મોટી રકમનું ઇન્સ્યોરન્સ કરાવો છો તો એ પૈસા તમને જશે ખબર તો નહીં પડશે, પણ જ્યારે આવશે ને તો તમને લાગશે કે હા ચલો મેં. અને કાંઈ નહીં અશ્વિનભાઈ, રાજેશભાઈ, રાતની મને ઊંઘ તો આવશે કે ભાઈ મારી ફેમિલી સિક્યોર છે, રાત વરતના કાંઈ થયું તો મારી ફેમિલી માટે મને કોઈ મારા મિત્રને ફોન નહીં કરવો પડશે. એમાં એક સવાલ છે મારી પાસે કે અગર કોઈ પણ વ્યક્તિ એમ કે હું 20,000 રૂપિયા વર્ષનું પ્રીમિયમ ભરું તો 10 વર્ષના મારા 2 લાખ ગયા બરાબર.
મેડિક્લેમ તમે ક્યારે પણ યુઝ કરશો ને તો બહુ રેર કેસ હશે કે તમે નાની બીમારીમાં યુઝ કરશો. સાચી વાત. શરદી ખાંસીમાં કોઈ નહીં કરશે. બરાબર. એ તમે યુઝ કરશો મોટી બીમારીમાં, અને જ્યારે તમે મોટી બીમારીમાં યુઝ કરશો એ વસ્તુ, તો એનું બિલ કોઈ દિવસ 2 લાખ 2.5 લાખથી નીચે નહીં આવે. અને એ પણ સારી હોસ્પિટલ, સારી હોસ્પિટલમાં. વી આર નોટ ટોકિંગ અબાઉટ ગવર્નમેન્ટ હોસ્પિટલ કે ભાઈ નાયર કે સાયન કે એવું કંઈ. ત્યારે તમને એવું લાગશે કે થોડું વધારે ઇન્સ્યોરન્સ કાઢ્યો તો સારું હશે. ઇટ મે ગોઝ અરાઉન્ડ 3 to 4 lakhs 5 lakhs. બરાબર. મેં પર ડે કેસીસ 5-5.5 લાખના બિલ જોયા છે પર ડે ના. ઓહો. પર ડે. ઓકે. તો જ્યારે લોકો વિચાર કરતા હોય કે હું 5 લાખનું મેડિક્લેમ લઉં, તો કેવી રીતે એની લિમિટ કેવી રીતે નક્કી કરે? બરાબર. કે મને 5 લાખ ઇનફ છે કે મને 10 લાખ ઇનફ છે? મારી માટે ઇન્સ્યોરન્સનો અમાઉન્ટ કેટલો હોવો જોઈએ એ કોણ ડિસાઇડ કરે? ફોર એક્ઝામ્પલ, આજે હું XYZ અમાઉન્ટ કમાઉં છું, તો એમાં મને કેટલા અમાઉન્ટનું ઇન્સ્યોરન્સ કઢાવવું? કારણ કે 1 લાખ 1.5 લાખનું ઇન્સ્યોરન્સ પણ આવે છે, કઢાવવામાં તો કરોડોનું ઇન્સ્યોરન્સ પણ આવે છે. તો મારા માટે કયું ઇન્સ્યોરન્સ સહી છે એનું તમે થોડું ઇન્ફોર્મેશન આપો. બેસિકલી અગર ટેકનિકલ ટર્મ્સમાં જોવા જઈએ તો આપણી જે એન્યુઅલ ઇન્કમ હોય, બરાબર, એના 20 ટાઈમ્સનું આપણી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. બરાબર. અને બીજી વસ્તુ એઝ અ હેલ્થ ઇન્સ્યોરન્સમાં હું જોવા જાઉં તો એટલીસ્ટ મિનિમમ 20 lakhsનું મારી પાસે કવર હોવું જોઈએ. રાજેશભાઈ 20 ટાઈમ્સ કહે છે, એની પાછળ બી એક રીઝન છે. મતલબ સપોઝ કે કોઈ વ્યક્તિ વર્ષના 5 લાખ કમાય છે, તો 5 લાખના 20 ગણા મતલબ 1 કરોડ થશે. તો સપોઝ એ વ્યક્તિને કાલ સવારે કંઈ થઈ ગયું ફેમિલીને, તો એ જે 1 કરોડ રૂપિયા છે એ આવતા 20 વર્ષ સુધી તમારી ફેમિલીને પૈસા કામ લાગશે. કેમ કે અગર તમે જીવતા હશો તો તમે તમારી ફેમિલીને 5 લાખ વર્ષે આપો છો. એ જ 5 લાખ તમને લાઈફ ઇન્સ્યોરન્સ આપશે. અગર તમને કાંઈ થઈ ગયું તો તમને કાંઈ થઈ ગયું તો તમારું ધ્યાન રાખવા માટે એ જે 1 કરોડનું ઇન્સ્યોરન્સ હશે, જેમ ભાઈએ કીધું 20 ગણા હોવું જોઈએ, તો એ આવતા 20 વર્ષ સુધી તમારી ફેમિલીને સંભાળશે. અને હવે તમને એક રાજેશભાઈ એઝ અ કે ને મેડિક્લેમમાં તમે આ વધારે તમે કાર્યરત છો, તો હું તમને એક સાદો ક્વેશ્ચન પૂછું, ટેકનિકાલિટી છોડી દઈએ, બરાબર છે? આજે હું, મારી વાઈફ, મારો એક નાનો છોકરો છે એ, અને મારી છોકરી, અમારું ચારેયનું મને વાર્ષિક અગર મેડિક્લેમ કરવું હોય તો એનો નોમિનલ ખર્ચો કેટલો આવે છે? 10 થી 12 હજાર રૂપિયા. 10 થી 12 હજાર રૂપિયા આખા વર્ષનો. તો આ હતા રાજેશભાઈ અને અશ્વિનભાઈ આપણી સમક્ષ. અગર તમને ઇન્સ્યોરન્સને લાગતા વળગતા કોઈ પણ સવાલ હોય કે મેડિક્લેમને લાગતા વળગતા કોઈ પણ સવાલ હોય તો તમે આ બંનેને સંપર્ક કરી શકો છો. જેમ કે મેં તમને કીધું, LICને સ્પેશિયલી અશ્વિનભાઈ LICનું કરે છે અને રાજેશભાઈ મેડિક્લેમનું કરે છે. એટલે બંને માંથી તમે કોઈ પણનો કોન્ટેક્ટ કરી શકો છો. એમણે તમને સારી એવી ઇન્ફોર્મેશન આપશે. અને જેમ કે આપણો ટોપિક હંમેશાથી હોય છે કે આપણી સમાજમાંથી તમે કોઈ પણ પ્રોડક્ટ લો તો એ બંનેને હેલ્પ કરજો. એ લોકો પાસેથી તમે અગર કઢાવવું હોય ઇન્સ્યોરન્સ તો ઇન્ફોર્મેશન લેજો. અગર તમને સારું લાગે, ઇન્ફોર્મેશન સારી લાગે, અગર એમણે તમને પ્રોપર ગાઈડન્સ આપે અને તમને લાગે તો એમની પાસેથી તમે કરાવી શકો છો. આ વિડીયો મેં સ્પેશિયલી કોઈ એડવર્ટિઝમેન્ટ માટે નહોતો બનાવ્યો, પણ મને એમ લાગ્યું કે આપણી સમાજને આ વિષયના બારામાં પણ જ્ઞાન હોવું જોઈએ.